ગુડ મોર્નિંગ ગાઈસ. આ છે ને બધું કામ તો થઈ ગયું છે સવારમાં, પણ મારું થોડુંક મૂડ છે ને અપસેટ છે. કેમ કે મારી મમ્મી છે ને ગામડે જતા રહ્યા છે. એ 2 દિવસથી આવ્યા હતા, તો પછી મારા પપ્પા નહોતા આવ્યા એટલે જમવાનું બધું કેવરાવે ને એટલે એ રહ્યા છે. એટલે મને ન ગમે. કાલે વિડીયો એડિટ કરતી હતી તો ભૂખ લાગી ગઈ, લઈને બે ગયો પછી નાસ્તો કરવા. નૈતિક નથી નીકળે. નૈતિક હોય ને તો જલેબી ન ખાજો. હાલો બધા ખાવા. मैं तो कुछ और ही समझ रहा था। જો જલેબી છે, મોરસવાળા બિસ્કિટ છે, ગાંઠિયા છે અને કાશી વેફર ને મમરી છે. એ બધું ખાવું. એડિટ કરતી હતી ને તો એટલું લઈને બે ગયું. ભાવનગરમાં તડકો એટલો બધો પડતો હતો ને એ કપડાં નાખ્યા ને એવા તરત ફૂંકાઈ ગયા. પછી કપડાં નાખીને નાસ્તો કરવા બેઠી ને ત્યાં તો કપડાં સુકાઈ ગયા હતા. એટલે હું બહાર પહેલાં કપડાં હંકેલ નાખું, પછી નૈતિકને લઈ આવું. નૈતિકને લેવા જવાનો ટાઈમ થતો હતો, અડધી કલાકની વાર હતી ને ત્યાં હું કપડાં હંકેલીને લઈ આવીશ. આ છે ને હું નૈતિકને લેવા ગઈ ને ત્યારે લેતી ગઈ હતી. હજી રોતો રોતો ટ્યુશનમાં જતો હતો તો બોલાવી લેતી જાઉં, પણ આ ખોલવાનું નામ લેતું નથી. ખોલવું છે. એકમાં રમકડું છે ને એકમાં ચોકલેટ છે. તાજી થઈ જાય લેવાનું નાને ઠીક આવે ને તને. હાલો બધા ખાવા. કેરી વઘારી હતી, રોટલી, બટેટાનું શાક, કાકડી નૈતિક ભાઈ ખાઈ ગયા છે. ખીચડી એને ખવડાવતી હતી પહેલાં, એને ખાઈ લીધું છે ને ફોન જોતા જોતા ખાઈ. હેલો ગાઈસ, અમે છે ને સાઈ ગયા બપોર સુઈ ગયા હતા મા દીકરો. આ બાટલો છે ને ફ્રીઝરમાં હું મૂકી દઉં એટલે બરફનો થઈ જાય એટલે રાતે પેશે ને વાંધો ન. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઠંડુ પાણી દે. સા બની નાખી છે હવે. ને નૈતિકને કહું છું હાલ નૈતિક કહું તો ખાવા પડે. રમે તો સમી ગયો તો નૈતિક હલો બધા સાટોસ ખાવા. હું તો ઊભા ઊભા ખાઈ લો. અત્યારે કઈ નીચે ન બે વેરાય પાસ. એટલે વાસણ ઉટકવાના છે મારે. બીજું બધું કપડાં હંકેલવાના છે થોડા. 2 દિવસથી મમ્મી કામ કરતા હતા ને તો આરામ મળી ગયો. હવે કામ કરવું બહુ બળ આવે છે. એનાનું શાક એંગલ ન આવે, માથા ઊંધા માથે ઉતાર્યું ને એવું લાગે.